ઓમ ગમ ગણપતયે નમઃ. સર્વને મંગલ પ્રભાતના નમસ્તે. આજે નેપ 2020 અંતર્ગત મારો ટોપિક છે ગ્લોબલ કોમ્યુનિકેશન, લિટરેચર એન્ડ ક્રિએટિવ થિંકિંગ. ગ્લોબલ કોમ્યુનિકેશન એટલે આપણને ખ્યાલ છે કે એક પ્રકારનો એવો માહિતી સંચાર, માહિતીની આપ-લે કે જે વૈશ્વિક સ્તરે થાય છે. લિટરેચર, જે આપ સૌને ખ્યાલ છે, સાહિત્ય. અને ક્રિટિકલ થિંકિંગ એટલે કે વિવેચનાત્મક શક્તિ. વૈશ્વિક યુગમાં જ્યારે વિચારોની આપ-લે કરવી હોય ત્યારે માત્ર ભાષા અથવા શબ્દો જ જરૂરી નથી. છે પણ અમુક અંશે, કેમ કે હવે જે રીતનો વિકાસ આગળ વધી રહ્યો છે એ પ્રમાણે સંસ્કૃતિ અને લાગણીઓની આપ-લે પણ એટલી જ જરૂરી બની ગઈ છે. અને એટલે જ આપણે નેકમાં પણ આ શબ્દોને વારંવાર વાગોળતા કે એક સ્ટુડન્ટ છે એ પોતાની યુનિવર્સિટી છોડીને બીજી યુનિવર્સિટીમાં અથવા ફોરેન કન્ટ્રીઝમાં ભણવા જાય છે અને ત્યાંનું જ્ઞાન મેળવે છે. તો આ ગ્લોબલ કોમ્યુનિકેશન છે. અને ગ્લોબલ કોમ્યુનિકેશનમાં ભાષાનું જે મહત્ત્વ છે એના માટે આપણે થોડીક વાતો તો પહેલાંથી જાણીએ જ છીએ. એમાં જે રીતે દરેક ભાષાના વિદ્યાર્થી શીખે છે તે રીતે લેંગ્વેજ નંબર 1, લેંગ્વેજ નંબર 2 અને લેંગ્વેજ નંબર 3 એ શીખવાના જ હોય છે અને દરેક દેશમાં શીખાય છે. આપણી લેંગ્વેજ નંબર 1 એટલે માતૃભાષા, જે ગુજરાતી છે. લેંગ્વેજ નંબર 2 એટલે આપણી રાષ્ટ્રભાષા, જે આપણે સૌ ભારતમાં હિન્દી બોલીએ છીએ, જાણીએ છીએ અને સમજી શકીએ છીએ, લખી શકીએ છીએ, વાંચી શકીએ છીએ. અને લેંગ્વેજ નંબર 3 એટલે ઇન્ટરનેશનલ લેંગ્વેજ, કે જે અંગ્રેજી છે. વૈશ્વિક લેવલે જ્યારે આપણે લોકોને સમજવા હોય, લોકોની વિચારધારા અને સંસ્કૃતિને સમજવી હોય, વિવિધ દેશોના વિવિધ વિદ્યા શાખાઓને સમજવી હોય અને આપણે પણ ગ્લોબલી ડેવલપમેન્ટ કરવું હોય ત્યારે આ ત્રીજી ભાષા જાણવી બહુ જરૂરી બની જાય છે. અને આમે ભાષા, સાહિત્ય એ જાણવું જરૂરી છે. તો જ કદાચ આપણે મનુષ્ય કહેવાઈએ છીએ. મેં કદાચ વારંવાર અહીંયાથી વાગોળ્યું છે અને તમે સૌ પણ જાણો છો, સાહિત્ય સંગીત કલા વિહીન, સાક્ષાત પશુપૃચ્છ વિષાણહીન. એટલે કે સાહિત્ય, સંગીત અને કલા એ આપણામાં હોવા જ જોઈએ, આપણને એમાં રસ હોવો જોઈએ. જે આજના ટોપિકમાં 3 વાત કરી છે વૈશ્વિક સંચારની, એમાં પણ એ જ કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક સંચાર તો જ યોગ્ય અને જસ્ટિફાઈડ બને જો આપણે વિશ્વમાં લખાયેલા સાહિત્યને વાંચતા હોઈએ, જાણતા હોઈએ અને ત્યાંના વિચારોને પણ સમજીને જીવનમાં ઉતારતા હોઈએ. એટલે કે લિટરેચર અને ક્રિટિકલ થિંકિંગ એ ત્યારે જ સફળ બને છે જ્યારે આપણે એના માટે કોન્શિયસ અથવા જાગૃત થઈએ છીએ. તો સૌપ્રથમ આપણે જ્યારે સાહિત્યની વાત કરીએ ત્યારે મને એક વાત કહેવી બહુ ગમશે કે જે વર્ષો પહેલાં મેં દ્રષ્ટિ નામના મેગેઝિનમાં વાંચ્યું હતું કે દરેક વિદ્યાર્થીએ કેથોલિસિટી ઓફ ટેસ્ટ અપનાવવું પડે અથવા હોવું જોઈએ. ટેસ્ટની, TEST, ટેસ્ટ એટલે પરીક્ષા, ટેસ્ટ એટલે કે TASTE રુચિ, અભિરુચિ. કેથોલિસિટી એટલે વિશાળતા. જ્યારે અભિરુચિમાં વિશાળતા આવે ત્યારે જ આપણને જ્ઞાન સંપાદન થાય છે. એટલે કે એક સ્ટુડન્ટ ઓફ લિટરેચર
હોવાને કારણે હું એમ ન કહી શકું કે મને તો અંગ્રેજી ને સંસ્કૃત જ ગમે. ગુજરાતી ને હિન્દી તો ગમે જ નહીં. એ ભાષાઓને તો હું અડું જ નહીં, એવું હું ન કહી શકું. તો હું જ્ઞાનમાં પાછળ પડી જાઉં. અને આમે માતૃભાષા એ સૌથી પહેલી ભાષા છે. એમાં આપણે જેટલા પાવરધા એટલી બીજી બધી જ ભાષાઓમાં આપણે આરામથી પાવરધા બની શકીએ. એટલે હંમેશા ક્લાસમાં પણ મેં એ જ કીધું છે કે માં સમાન હોય તે માતૃભાષા. બીજી ભાષા આપણી હિન્દી. આપણે ભારતમાં રહીએ છીએ એટલે હિન્દી આવડવી જ જોઈએ અને એના પ્રત્યે માન સન્માનની લાગણી હોવી જ જોઈએ. એ ભાષા આવડે તો આપણે રાષ્ટ્ર પ્રત્યે આપણી કંઈક લાગણી અમુક ટકા પ્રતિપાદિત કરી શકીએ છીએ, એવું કહી શકાય. પણ ત્રીજી ભાષાની વાત એટલે કરવામાં આવે છે કે આપણે વિશ્વની સાથે જોડાણ કરવું છે. આપણે એકલા અટુલા ભારતમાં રહીને ટાપુની જેમ નથી રહેવું. અને એટલે આપણે ત્રીજી ભાષા શીખવી જોઈએ. જેમ કે આપણા સન્માનનીય મોદીજીએ કહ્યું છે એ રીતે અંગ્રેજી ભાષાનો અભાવ પણ ન હોવો જોઈએ અને પ્રભાવ પણ ન હોવો જોઈએ. એટલે નવી આવેલી વિદ્યાર્થીની બહેનોને હું ખાસ કહીશ કે અંગ્રેજી શીખવાનું જરૂરી છે. અત્યારે બહુ જ જરૂરી બની ગયું છે, કેમ કે વૈશ્વિક લેવલે આપણે આગળ વધવું છે. આપણી કોલેજના વિઝન મિશનમાં પણ કીધું છે કે ગ્લોબલ કોમ્પિટન્સમાં આપણે આગળ આવવું છે. અને એટલે આ વાત કહેવી મને બહુ જ ગમશે કે જ્યારે આપણે અંગ્રેજીને સમજી વિચારીને એ ભાષા ઉપર માસ્ટરી મેળવીને આગળ ચાલીએ છીએ ત્યારે આપણે દુનિયાની અલગ અલગ કેટલીય વિદ્યા શાખાઓની જાણકારી મેળવીએ છીએ. એનું કારણ એ છે કે આપણને ચાઇનીઝ, રશિયન, ફ્રેન્ચ એ બધી તો નથી જ આવડતી, પણ હા, અંગ્રેજી શીખવી થોડીક સહેલી પડે છે. કેમ કે આપણા પોલિટિકલ એ ફિલ્ડમાં પણ આપણે અપનાવેલી ભાષા છે. આપણું બંધારણ પણ એમાં લખાયેલું છે. અને આ ભાષાનું મહત્ત્વ એટલે છે, તમને એનાથી સમજાઈ જશે કે આ ભાષા શીખીને સ્વામી વિવેકાનંદ શિકાગોમાં જઈને ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડી આવ્યા. લોકોને ખબર પડી કે ભારત એટલે શું અને ભારતીય સંસ્કૃતિ શા માટે આટલા ઊંચા સ્તરે છે. એટલું જ નહીં, પણ આપણા મહાત્મા ગાંધીજી, ડૉક્ટર આંબેડકરજી, સરદાર વલ્લભભાઈ પટેલજી, આ બધાએ ફોરેનમાં જઈ બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી પાછા પોતાના દેશમાં આવ્યા અને અંગ્રેજોને એમની ભાષામાં કટ્ટર જવાબ આપ્યો, ક્વિટ ઇન્ડિયા, નહીતર નહીં ચાલે. એટલે ભાષા એક એવું સાધન છે કે જે શીખીને તમે વિશ્વના સ્તરે તમારો અવાજ સંભળાવી શકો છો. અને આપણે આપણો જ ઉદ્દેશ્ય પૂરો પાડવાનો છે, નહીં કે બીજા કોઈ દેશના ગુલામ બની જવાનું. એટલે મારે આજે નવી વિદ્યાર્થીની બહેનોને એટલું જ કહેવાનું છે કે જે પણ બહેનોએ અંગ્રેજી મુખ્ય વિષય લીધો છે, નથી પણ લીધો એ પણ વાંચી શકે છે. લાઇબ્રેરીમાં જઈને આપણે ઘણા જ પુસ્તકો છે, પણ એના દ્વારા વિશ્વની સંસ્કૃતિઓ, વિશ્વના દેશો, એ લોકોની રહેણીકરણીઓ, એ લોકોની ફિલોસોફીઝ એટલે કે તત્વદર્શન એ તમે જાણી શકો છો એકદમ આરામથી. એટલે આ ભાષા શીખવી જરૂરી છે. આ ટોપિકને ટૂંકમાં હું કહું તો કેટલાય એવા એસેઝ છે જે બેકને લખેલા છે, કેટલાય એવા પ્લેઝ છે કે જે બર્નાર્ડ શો અને શેક્સપિયરે લખેલા છે, કેટલા એવા પોએમ્સ છે કે જે વર્ડ્સવર્થ, યીટ્સ, એલિયટ જેવા મહાન વ્યક્તિઓએ લખેલા છે, કેટલીય આત્મકથાઓ છે જે આપણા દેશની મહારાણીઓએ લખેલી છે. એટલી બધી ગુપ્ત હતી કે એ પ્રેસમાં પણ નથી જઈ શકી, પણ એમાં તમે જે સંવેદનાઓ મેળવો છો,
યુસુફ મલાલાની તો તમને ખબર છે, આઈ એમ મલાલા. અને એમાં એણે પોતાનો અવાજ એ પોકાર્યો છે અને વિશ્વને જાગૃત કર્યું છે નારીવાદી એવા વિચારો માટે. તો આવા અલગ અલગ પ્રકારના વિચારો તમને સાહિત્યમાંથી મળે છે, અને એટલે સાહિત્યનું વાંચન ખૂબ જરૂરી છે. એટલું જ નહીં, પણ પછીથી વિવેચક શક્તિ તમારી એ વિકસાવવાની છે. એટલે કે ક્રિટિકલ થિંકિંગ જો તમારી પાસે હશે તો તમે તમારું કંઈક નવું આપી શકશો, તમારી નવી વિચારધારા લોકોને સમજાવી શકશો. કેવી રીતે એનાલિસિસ કરવું, એટલે કે પૃથક્કરણ કરવું અને સત્યને જાણવું. કોઈ કે એટલે નહીં, પણ જે સત્ય છે એને તમારે જાણવું, એને કહેવાય છે ક્રિટિકલ થિંકિંગ. એનાથી તમે બીજા બધાથી અલગ તરી આવશો અને પોતાનો વિચાર બીજાની સામે રાખી શકશો. તો આ પહેલા પોઈન્ટ પછીથી મારે ખાસ જે વાત કરવાની છે એ છે ડિપાર્ટમેન્ટલ ઓવરવ્યૂની, એટલે કે વિભાગીય દૃષ્ટિકોણ. અમારા ફેકલ્ટી મેમ્બર્સ, જેમનો પરિચય કાલે જ તમને નાગર સરે આપ્યો, એમાં મારે એટલું કહેવું છે કે we faculty members try our level best to awaken students towards the perfection and proficiency of English language. તમે સરસ રીતે ઇંગ્લિશ લખો, વાંચો, બોલો. આ માટે તમને ખબર છે કે 4 એવી સ્કિલ્સ જે તમને સ્કોપમાં શીખવાડવામાં આવે છે ને ક્લાસરૂમમાં પણ ઇનફ અમે પ્રેક્ટિસ આપતા હોઈએ છીએ. તો એ 4 સ્કિલ્સમાં તમને પાવરધા કરવા એ અમારા સૌની જવાબદારી છે. દરેક ભાષામાં આવું થતું જ હશે, અને અંગ્રેજીમાં પણ થાય છે, કેમ કે થોડીક અછડતી ભાષા છે. આપણે ગુજરાતી, હિન્દી તો બોલીએ છીએ, પણ આ શીખવામાં આપણને થોડીક મુશ્કેલી પડે છે. તો સૌથી પહેલાં લિસનિંગ સ્કિલ એ દરેક ક્લાસમાં શીખવાડાય જ છે, કેમ કે ટીચર બોલે અને ટોટ છે એ સાંભળે. એટલું જ નહીં, પછીથી રીડિંગ સ્કિલ કરાવવામાં આવે છે, એટલે કે વાંચન. તમારા પ્રોનન્સિએશન્સ કેટલા સાચા છે, ઉચ્ચારણમાં તમે ક્યાં નબળા પડો છો. તો એ અમારી ફરજના ભાગરૂપે અમે સૌ એ એક પ્રકારનું રીડિંગ ટેસ્ટ પણ લેતા હોઈએ છીએ, અને ઇન્ટરનલ ઇવેલ્યુએશનમાં પણ એને અમે સારો એવો ભાર આપીએ છીએ એના ઉપર. ત્યાર પછી રાઇટિંગ સ્કિલ, કેવી રીતે લખો છો. એટલું જ નહીં, પણ તમારી હેન્ડરાઇટિંગ સુધરે. મોટાભાગના બહેનોની હેન્ડરાઇટિંગ બહુ જ સરસ હોય છે. ખૂબ એ લોકો ટ્રાય કરે છે અને બને ત્યાં સુધી પહેલી, બીજી, ત્રીજી, ચોથી ABCDમાં પણ લખવાની કોશિશ કરે છે. પણ કહેવાનો મતલબ એવો છે કે એટલીસ્ટ ટીચર વાંચી શકે એવા તો તમારા હેન્ડરાઇટિંગ હોવા જ જોઈએ. ગાંધીજીએ કીધું છે ને કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. તો રાઇટિંગ પ્રેક્ટિસ કરવી, એ સ્કિલ અપનાવવી. અને એના પછીથી જે ચોથું અને મહત્ત્વનું પાસું છે, સ્કિલ છે, એ છે સ્પીકિંગ સ્કિલ. બહુ જ અઘરી પડે છે. આપણે સૌ ગુજરાતમાં એવા ખૂણામાં બેઠા છીએ કે ત્યાં એનું એન્વાયરમેન્ટ નથી મળતું, આપણને જરાય આ વાતાવરણ નથી મળતું, એટલે આ ભાષા આપણા માટે બહુ અઘરી બની જાય છે એવું મનમાં પેસી ગયું છે. પણ જો પ્રેક્ટિસ કરીએ તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, બિકોઝ પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. આટલી વાત કરીને મારે બહેનોને એ કહેવું છે કે લાઇબ્રેરીમાં જાઓ અને વાંચો. વાંચવાથી ખૂબ જ તમને વિચારો તમારા બહોળા થશે, તમને ઘણી બધી વસ્તુની ખબર પડશે, અને તમારા એ સબ્જેક્ટમાં તમારે કેમ આગળ આવવું, કેમ એમાં પાવરધું કેવી રીતે થવું, એ તમને આવડશે. એના પછીનો જે મારો ટૉપિક છે, સબ્જેક્ટ સ્કોપ એન્ડ રિલેવન્સ. તો આજના યુગમાં, જે મેં તમને પહેલાં જ કીધું કે અંગ્રેજીનું જ્ઞાન બહુ જ જરૂરી છે. આ એક રિલેવન્ટ ટૉપિક છે. અહીંયા તમને રિલેવન્સ જોવા મળશે. અને એટલે લગભગ બધાએ, જેવી રીતે આપણને ખબર છે કે ડિજિટલ એજ થઈ રહ્યો છે આપણો, અને અંગ્રેજી અને કોમ્પ્યુટર એ બંનેનું જ્ઞાન ખૂબ જરૂરી છે. એ રીતે જો આપણે આગળ જોઈએ તો એનો સ્કોપ પણ એટલો જ બહોળો છે. તમે એ જ્ઞાન મેળવી લીધા પછી
માત્ર પ્રોફેસર કે ટીચર એ તો બહુ ઊંચી અને મોટી વાત છે, ઘણા બધા પગથિયા પસાર કરો પછી હવે તો તમે એ બની શકો છો, પણ એના સિવાય પણ તમને એનું જ્ઞાન હોય તો તમે બહુ જ સારી સારી જગ્યાઓ ઉપર જોબ મેળવી શકો છો. કેમ કે આ બધા જ ક્ષેત્રમાં હવે ફેલાઈ ગયેલો આ એક લેંગ્વેજ છે. હું વિષય નહીં કહું, એ લેંગ્વેજ આવડી જાય માત્ર તો પણ તમે ઘણા જ ક્ષેત્રોમાં આગળ વધી શકો છો. મોટી મોટી હોટેલ્સમાં તમે રિસેપ્શનિસ્ટ જોયા હશે, અને ધોની પિક્ચરમાં તો ખાસ. એટલું જ નહીં, પણ મોટા દવાખાનાઓમાં તમને ખ્યાલ હશે કે રિસેપ્શનિસ્ટ એ કેટલું ફાંકડું ઇંગ્લિશ બોલતા હોય છે. એનાથી ઉપર જઈએ તો રેડિયો જોકીમાં, ટીવી સિરિયલ્સમાં, ટીવી ન્યૂઝ, પ્રેસમાં, મીડિયામાં તમે જ્યાં જુઓ ત્યાં ઇંગ્લિશની એટલી બોલબાલા છે. કહેવાનું માત્ર એટલું છે કે જોબ ઓપોર્ચ્યુનિટીઝ પણ એટલી બધી છે કે તમે ધારો તો કોઈને વિચાર ન આવે એવા સ્થળે તમે તમારી જોબ સરસ સેલરી સાથે એન્જોય કરી શકો છો. ટ્રાન્સલેશન પણ અહીંયા એક બહુ મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. તમને 2 કે 3 ભાષા આવડે એટલે, આપણી તો ઘણી વિદ્યાર્થીનીઓ હશે, પણ એક રાજકોટમાં છે અને એ વિદ્યાર્થીની બેન ટ્રાન્સલેશન કરીને પણ સરસ મજાના આર્થિક ઉપાર્જન કરે છે. આ સાથે મારે જે કહેવાનું છે એ છે એક સ્ટોરી અથવા એનેક્ડોટ. તો મારે જે ટીવાયમાં કમ્પલસરીમાં વિદ્યાર્થીનીઓ ભણતી હતી એના દ્વારા મારે તમને કંઈક કહેવું છે, જેનાથી તમને ખ્યાલ આવશે કે ક્રિટિકલ જે થિંકિંગ છે એ કઈ રીતે વિકસાવી શકાય. બધી જ ભાષાઓમાં આ હોય છે, પણ આની પહેલાં મેં તમને તૈત્રીય ઉપનિષદની વાત અથવા કથા કરી હતી, અને આજે મને ઈચ્છા છે કે હું બહુ જ ટૂંક સમયમાં જ તમને કઠોપનિષદની વાત કરું અથવા કથા ઉપનિષદ. બધાને ખ્યાલ છે એ રીતે વૃજશ્રવા નામના ઋષિ હતા અને એમનો એક દીકરો જે નચિકેતા. વૃજશ્રવા ઋષિને મોક્ષની ખેવના થઈ અને એટલે એમણે વિશ્વજીત યજ્ઞનું આયોજન કર્યું. ઘણા બધા બ્રાહ્મણોને બોલાવ્યા, યજ્ઞ પ્રારંભ કર્યો. યજ્ઞ ખૂબ સરસ રીતે લાંબો ચાલ્યો, સફળતાથી પૂર્ણ થયો, અને આપણને ખ્યાલ છે એ રીતે મહાભારતમાં પણ આપણે યજ્ઞની વાત સાંભળીએ છીએ. રામાયણમાં પણ દશરથે પણ કર્યો હતો, દ્રુપદ રાજાએ પણ કર્યો હતો, અને યુધિષ્ઠિર રાજાએ પણ કરેલો હતો મહાભારતમાં. આ બધા યજ્ઞોની કંઈક ને કંઈક ફલશ્રુતિ હોય છે, અને એટલે અહીંયા આપણને જે ખબર પડે છે એ વિશ્વજીત યજ્ઞ પછી જે દાન કરવામાં આવે છે એ દાનમાં નચિકેતાને કંઈક ઉણપ લાગી કે પિતાજી આવું દાન કેમ કરે છે? દાન તો હોય જ દરેક યજ્ઞમાં, તપ દાન વિના કંઈ મળતું જ નથી. એટલે એણે પિતાજીને કીધું કે પિતાજી તમે આપવું જોઈએ, તમારી સંપત્તિ આપી દીધી, બહુ જ સરસ. તમે ગાયોનું દાન કરી રહ્યા છો, બહુ જ સરસ, પણ મને આ ગાયો વૃદ્ધ અને નબળી દેખાય છે. આપણે કદાચ કહીએ છીએ ગુજરાતીમાં વસૂકી ગયેલી. એટલે આવી ગાયો ન અપાય, દાન આપવું હોય તો શ્રેષ્ઠ દાન આપો. પિતાજીને ગમ્યું નહીં, એટલે ફરીથી નચિકેતાએ હિંમતથી કીધું કે પિતાજી તો મને કોને આપશો? પિતાએ ધ્યાન જ ન દીધું. બીજી વાર, ત્રીજી વાર પૂછ્યું કે પિતાજી આવું દાન કરવું છે તો પછી મને તમે કોને દાન આપશો? અને પિતાજીનો પિત્તો ગયો અને કીધું ક્રોધમાં કે યમને આપીશ તને તો. અને નચિકેતા એકદમ શાંત થઈ ગયો અને પ્રણ લીધો. પિતાજીને કીધું. પિતાજીને પછી પસ્તાવો થયો થોડી ક્ષણો પછી, અને કીધું કે બેટા ભૂલ થઈ ગઈ. પણ નચિકેતાએ કીધું કે પિતાજી આપણે તો યુગો જૂની પરંપરા છે આપણા વંશમાં, પ્રાણ જાય પણ વચન ન જાય. એટલે મારે તો હવે તમે કીધું એટલે જવું જ પડે, પિતાજીના વચન તો મારે પાડવા જ પડે. અને યમના દરબારમાં અમુક દિવસોમાં કે મહિનાઓમાં પહોંચે છે, પણ ત્યાં જાય છે તો દ્વારપાળ દ્વારા ખબર પડે છે કે યમરાજા તો હાજર નથી, એ તો પોતાના કાર્યથી ક્યાંક બીજા પધારેલા છે, બીજી જગ્યાએ. તો ત્યારે
નચિકેતાએ ત્યાં શાંતિથી બેસીને કહ્યું કે હું અહીંયા જ એમની રાહ જોઈશ. દ્વારપાળે બહુ જ સમજાવ્યો, પણ બાળક સમજ્યો નહીં. એટલે નચિકેતા ત્યાં 3 દિવસ અને 3 રાત સુધી રાહ જુએ છે, અને પછી યમરાજા પધારે છે. અને બાળકને જોઈને આશ્ચર્યચકિત કે મારા લોકમાં કોઈ એવું જ્ઞાની પણ નથી આવતું ને આ બાળક ક્યાંથી? અને પછી એમણે આ બાળકને ઉઠાડ્યું અને પૂછ્યું કે બેટા તું અહીંયા કેમ? તો એણે કીધું કે મારા પિતાએ આજ્ઞા કરી છે, એટલે મારે હવે યમલોકમાં તો આવવું જ પડે, તમારે મને રાખવો જ પડે. યમરાજા કહે છે કે ના બેટા, આ તારું સ્થાન નથી, હજી તો તારે ઘણા કાર્યો કરવાના છે. તો એમણે કીધું કે ના, મારા પિતાના વચન હું પાડીશ. ડર્યો પણ નહીં. યમરાજા સાથે આટલો સંવાદ કર્યો એટલે યમરાજા ખુશ થઈ ગયા કે ભૂખ્યો ને તરસ્યો 3 દિવસ સુધી તું અહીંયા રહ્યો. 3 વચન માગતું, હું તને 3 વરદાન આપું છું. અને નચિકેતાએ કીધું કે હું સૌથી પહેલું વરદાન તો એ માગીશ કે હું જ્યારે પૃથ્વીલોકમાં જાઉં, મારા પિતાજીને મળું, તો એનો ક્રોધ મારા માટે શાંત થઈ ગયો હોય. નચિકેતાને યમરાજાએ કીધું કે તથાસ્તુ, એ તો એમ હોય જ ને બેટા. અને પછી એણે તરત જ બીજા વરદાન માટે કીધું કે બેટા બીજું વરદાન માંગ. તો નચિકેતા કહે છે કે મેં જોયું અત્યાર સુધીની મારી જિંદગીમાં કે પૃથ્વીમાં કેટલી બધી યાતનાઓ છે, કેટલા દુઃખો ને પીડા છે, તો એનો નાશ કરવા માટે મને માર્ગ બતાવો ને. હસી પડ્યા યમરાજા કે અત્યારની તારી આ એજમાં તારે આ શીખવાના દિવસો નથી. પણ નચિકેતા હી વોઝ વેરી વિલ પાવર્ડ એન્ડ ડિટર્મિન્ડ. એણે કીધું કે ના, એમને તો હું જઈશ નહીં. અને એ માર્ગ બતાવ્યો અને નચિકેતાએ તરત ગ્રહણ કરી લીધો. બહુ જ બુદ્ધિશાળી બાળક. કદાચ તમારાથી નાનકડું હશે દીકરીઓ, પણ એ બાળકનું ધૈર્ય, સહનશક્તિ અને વાક્છટાથી યમરાજા એટલા પ્રભાવિત થયા કે ત્રીજું વરદાન પણ માગવાનું કીધું અને કહ્યું કે બહુ સરસ વરદાન માગી લે કે તારી 7 પેઢી તરી જાય. નચિકેતા કે મારે જાણવું છે કે મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે, વ્યક્તિનું શું થાય છે? યમરાજા એકદમ ચકિત થઈ ગયા અને યમરાજા કહે છે કે બાળક, તું તો હજી નિર્દોષ છે, નાનકડો છે, આ તે કેવો પ્રશ્ન. પણ નચિકેતા કહે છે કે ના, મારે આ જાણવું છે. મને બહુ જ આશ્ચર્ય થાય છે. હું જ્યારે મારા પિતાશ્રીને અને લોકોને કાર્ય કરતા જોઉં છું ત્યારે મને થાય છે કે જીવનનું પ્રયોજન શું છે. ત્યારે યમરાજા કહે છે કે બેટા મારી બધી જ સમૃદ્ધિ, જે પણ મારી પાસે છે સત્તા, એ બધું તું લઈ લે, પણ તું પાછો પડી જા, આવો પ્રશ્ન ન પૂછાય. પણ નચિકેતા એ પોતાના વિચારમાં દ્રઢ રહે છે. એટલે યમરાજાએ અંતે કહેવું પડે છે કે મૃત્યુ પછી સજ્જનોનો આત્મા છે એ સીધો પરમાત્મામાં ભળી જાય છે. અને ઘણી બધી એ વાતો કરે છે પોતાના સંવાદમાં. સ્વ એટલે સેલ્ફની વાત કરે છે. જેને પોતાના સ્વનું રિયલાઇઝેશન થાય છે એને તરત પરમાત્મા મળે છે. એક સરસ ઉક્તિ પણ આપણા શ્રી અરવિંદે કહી છે કે સેલ્ફ રિયલાઇઝેશન ઇઝ ગોડ રિયલાઇઝેશન. તમને તમારા સ્વની પ્રતીતિ થઈ જાય એટલે ઈશ્વરની પ્રતીતિ થાય જ છે. અને તથાસ્તુ કહ્યું, જ્ઞાન પ્રાપ્ત કર્યું અને નચિકેતા પછી પૃથ્વીલોક પર ગયો. તો આ વાર્તા જે મારે તમને એટલા માટે કહેવી હતી કે આપણને જ્યારે એક જિજ્ઞાસા વૃત્તિ થાય છે, જ્યારે આપણે આપણા વડીલોનું કહ્યું માનીએ છીએ તો આપણને અનેક ગણો નફો થાય છે. આપણે જ્યારે સંસ્કૃતિનું આદાન પ્રદાન કરીએ છીએ, વિચારોનું આદાન પ્રદાન કરીએ છીએ, દર્શનશાસ્ત્રનું આદાન પ્રદાન કરીએ છીએ, ત્યારે જ એ દેશ વિશે આપણે જાણી શકીએ છીએ. અને ભાષા એક ઉત્તમ સાધન છે. એટલે અંગ્રેજી ભાષામાં આવી ઘણી જ બધી વાર્તાઓ મળે છે, પણ ઓરિજિનલી તમને બધાને ખ્યાલ છે એ રીતે સંસ્કૃતમાં આ વાર્તાઓ એટલે કે આ ઉપનિષદ છે એમાં લખાયેલી આ વાત છે. ટ્રાન્સલેશન, મેં તમને હમણાં વાત કરી કે ટ્રાન્સલેશન સ્ટડીઝ અને કમ્પેરેટિવ સ્ટડીઝથી આપણે આખી દુનિયાને જાણી શકીએ છીએ અને દુનિયાના મનુષ્યોના મનને જાણી શકીએ છીએ. એટલે ટૂંકમાં કહેવાનું કે વૈશ્વિક યુગમાં જ્યારે આપણે આગળ વધવું છે ત્યારે એવા ગ્લોબલ કોમ્યુનિકેશન જે સાહિત્ય એટલે કે લિટરેચર દ્વારા થાય છે
અને એના દ્વારા જ આપણું ક્રિટિકલ થિંકિંગ પ્રોસેસ અથવા પાવર વધે છે. થેન્ક યુ વેરી મચ.